ત્યારે આજે અહીંયા બાપા જે આપણે રૂમો બનાવવાના હતા એનું ખાતમુહૂર્ત પણ આજે કર્યું કે આજે નથી કર્યું, આજે નથી કર્યું, 2 દિવસ લેટ રાખ્યું છે. અહીંયા રૂમોનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે. ત્યારે યથાશક્તિ બધા આગેવાનો તો પોતપોતાની રીતે મદદ કરવાના છે, પણ આપણા સમાજના સંત હોય તો કોઈ ઘરે એવું ના હોવું જોઈએ કે અહીંયા ધર્મશાળા બને છે ને એના 5 રૂપિયા કે 11 રૂપિયા ના આવે. આ તમારું ને આપણું બધાનું છે. પૈસા 1-2 જણા પૂરા આપી દે છે, પણ તમારી ભાગીદારી ત્યાં બિલ્ડિંગ માટે ખૂબ જરૂરી છે. અને ભાગીદારી વધારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી 11 રૂપિયા આપશો તો પણ સદારામ બાપુ તમારા લાખો માની લેશે. અને જ્યારે સદારામ બાપુના નામે કોઈ પ્રસંગો કરવાના થાય તો 100% એમાં સાથ સહકાર આપજો. મારો પોતાનો અનુભવ છે કે બાપાના માટે 1 રૂપિયો વાપરીએ તો ભગવાન એના 10 રૂપિયા કરીને પાછા આપે છે. આ એમના આશીર્વાદ છે, એમની કૃપા છે. અને એટલા માટે આપ સૌને ફરી ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. દાસ બાપુના ચરણોમાં વંદન કરીને શીશ ઝુકાવીને પ્રાર્થના કરું છું કે આ જગ્યા હર હંમેશા ધાર્મિકતાના કામ કરતી આવી છે. અને આપણે જે આયોજકો છે એમને કોઈ એવું આપણે ક્યારે લોકોને ના લાગવું જોઈએ કે સદારામ બાપુની હાજરી અહીં નથી. સદારામ બાપુની હાજરી છે જ. અને એટલા માટે કરીને જે મહેમાન પરણું હોય આ તે જે હાચવાના હોય કાયમી જે રીતે આપણે હાચવીએ છીએ એ પ્રમાણે માન મોભો આવનાર મહેમાનનો રહે. અને આ જગ્યા ઉપર કાયમી સદારામ બાપુના આશીર્વાદ થકી એક ધાર્મિક સ્થાન જે આપણા ધર્મગુરુનું સ્થાન છે એ આવનાર સમયને એક વ્યવસ્થિત રીતે એનું નિર્માણ થાય એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપણા વચ્ચે કેબિનેટ સંસદીય બનાસકાંઠા એવા ગેનબેન સાહેબે સરસ મજાનું પ્રવચન કર્યું. અને તેમની સાથેની ટીમ ભુક્તાજી સાહેબ હોય, અમારા ભુરણથી બાપુ હોય, તમામ અમારા એમની ટીમના માણસોનું સ્વાગત છે. અને આવતણા ઈંધાણ મળવામાં માથે ભૂ કરે એ માણા નહીં મળવા